ચાલો જો મિત્રો અહીંયા આવી ગયા હી ભગુડા ધામ મોગલમાના ધામ પહોંચી ગયા હી મામા જો અત્યારે હવે ઈકો બીકો હરખો પેક કરે હે બોક બોક મારે હે અને મામી વાત કરે હે મમ્મી ભગુડા માતાજી દર્શન કરે છે મોગલમાનું છે પેલી વાર આવ્યા છીએ અમને જાજો અનુભવ નથી પણ જાય પછી ખબર પડે ડુંગર ઉપર બધા જો ડુંગર હા જો સામે ડુંગર ઉપર ચડીને અને માતાજીના મોગલમાના દર્શન કરવા ભગુડા ઈ જ મોગલમાનું ધામ અને પહેલી વખત જ આપણે આવ્યા છે અને મામા અહીંયા રૂટ લેવડાવ્યો છે એટલે આપણે દેવ દર્શન કરતા જાય માતાજીના અને આપણે બતાવીએ કન્ટિન્યુ ત્યાં પણ દર્શન કરાવશું તમને રસ્તામાં. અને જો આ મિત્રો આ ભાઈને નીંદર આવે છે હાવજ તો ન કહેવાય નીંદર આવતી હોય એટલે પણ કેવું પડે. તો મિત્રો આવી ગયા છે મોગલધામ અને જો બધા હાઈલા આવે છે મમ્મી પપ્પા હાઈલા આવે છે અને મામા ને મામી બધા આગળ વયા ગયા છે તો હરવે હરવે જાય મિત્રો ગેટ જો ભગુડા ધામ મોગલ હો મિત્રો મેળામાં હોય ને એવું માણા છે આમ જો પબ્લિક પગ મૂકવાની જગ્યા નહીં. જો માણા જુઓ તમે ખાલી અંદર વિડીયોને મનાઈ હતી પગ મૂકવાની જગ્યા નથી મેળો હોય એટલું માણા મિત્રો તહેવાર છે ને આખું પાર્કિંગ ભરાઈ ગયું હો એટલું પબ્લિક નકરું રજાઓમાં પબ્લિક ઉભરાઈ આવ્યું. તો કેવો રહ્યો તમારો અહીંયા એક્સપિરિયન્સ? ભગુડા મોગલમાનું ધામ હાઈ ક્લાસ છે પણ અત્યારે ટ્રાફિક બહુ છે વાર તહેવારના હિસાબે એટલે અંદર દર્શન કરવાની લાઈનમાં ઉભા રહીને તો 2 કલાકે વારો આવે એમ છે નહીં એટલે ધજાના દર્શન કરી લીધા અને માતાજીના સેટેથી દર્શન કરી લીધા કારણ કે અંદર જઈશું તો પછી મોડું થઈ જાય એમ છે બધું કારણ કે ટ્રાફિક જ એટલી છે. અને મિત્રો મમ્મીએ તો તોય ખબર નહીં અંદર ઘૂસી નથી કેમ કે મહિલાઓની લાઈન ઓછી હતી તો મમ્મીએ દર્શન કરી લીધા. જો છોકરાઓ ફટાકડા લઈ તું શું લેશ? કાંઈક તો લે. શું લ્યો? બીજું શું લ્યો? ઓહો ડોરેમોન લ્યો. તો આનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મજા આવી જાય ને એવું ધામ છે આપણું મજા આવી જાય ને એવું ધામ છે આપણને નાયા તમે બધા આવજો તમે બહુ મજા આવશે નજીક તમે એકે દર્શન કર્યા બાકી બધા રહી ગયા? હા બધા લાઈન એટલી બધી હતી ટ્રાફિક બહુ હતી કેમ કે અત્યારે પરબ છે એટલે બધા ટ્રાફિક હોય પણ આપણે તો માતાજીના મસ્ત દર્શન થઈ ગયા. એમ ને તો હવે કઈ ખરીદી કરવાની છે કે થોડી ઘણી જોઈએ હવે કઈક આપણે તો કઈ બહુ એકચ્યુઅલીમાં મોટા થઈ ગયા એટલે નાનકા છોકરા તારે કઈ નથી લેવું ને બકા? ડોરીમોન છોટા ભીમ રિમોટ વાળી મોટર લેવાની આને મારવો ન પડે ફરવાનો મળી આગળ પછી ક્યાંક જાય ખોડિયારમાં સિંગાડી ખોડિયારમાં જવાનું છે ઉપર ઊંચી ચઢાણ છે. જો મારા પારસભાઈ જો ચડવા માંડ્યા છે ઈ ને બેનું અહીંયા અમારા જો કિશુબેન ચડે છે મામા પાછળ હવે ગાડી બંધ કરીને હાલ્યા આવે હવે ચડીએ આપણે મિત્રો. હું મમ્મીને ચડાવી રહ્યો છું ફૂલ ઊંચી ચડાણ છે મમ્મીને ચપ્પલ પણ જુઓ તમે અને હું બહુ ઊંચું છે એટલે હું મમ્મીને મિત્રો ખેંચી લઈ જાઉં આને ચડાવી છે તો અમને મિત્રોને નાની યાદ આવી જાય કે એને ચડાવી છે ઉપર એવું લાગે છે. અને વાહે મામા પણ આવી ક્યાં ગયા મામા તો આગળ વહી ગયા મિત્રો. કેવું લાગે મામા? અરે હાલ ને ભાઈ લ્યો હાલો મિત્રો ઉપર જઈને બતાવો. પેલો હે કાળ ભૈરવ દાદાનું દર્શન કરવાનું છે. અહીંયાથી બહુ ઊંચું હજી ઊંચું ભાઈ અહીંયાથી આવ્યા ઊંચું ચડીને હજી આટલું ઊંચું ચડી 2 મિનિટ. જો મિત્રો મમ્મી થાકી ગયા હે એટલું ચડ્યા ને હા પપ્પા ધક્કો મારીને ચડાવે. જો અહીંયા પાણીનું બરફ છે અને અહીંયા હે મા ખોડલનું મંદિર. તો મિત્રો અહીંયા મોગલમાની ખોડલમાની મૂર્તિ છે અને મમ્મી પપ્પા જો ડિસ્કશન કરે છે ને અહીંયા અમારા મામા મમ્મી બેસી ગયા છે. જો તમે વ્યૂ જુઓ ખાલી ઓહો એક નંબર મિત્રો પહાડોની વચ્ચે એકદમ જોરદાર વાતાવરણ.
સારું હાલો હવે નીચે જાય પછી કંઈક કહું તમને હાલો ને ક્યાં જવાનું હોય આગળ મળીએ. હવે ઉતરે હે હો ધીરે ધીરે અમારી પબ્લિક. અને જો સામે જો કંઈક સમાધિ ઠંડા ગરમ પાણીના કુંડ છે. કુંડ હે ઉપર તો કોઈક સમાધિ કરતો મિત્રો જો કેવી ખોટી અફવા પેલા હા કુંડ હે મિત્રો જો તમે કુંડ છે હા કુંડ છે ગરમ ઠંડા પાણીના. કેટલા કુંડ છે 108 108 નથી એ સમાધિ હે મિતુલ ઈ તો કહું સમાધિ હે રહી વાહે ઓલું હવે કુંડ નથી. અરે મને તો આ મુસલમાનનું કંઈક લાગે છે. હા એ જ ને કબ્રસ્તાન જેવું કબ્રસ્તાન જેવું હા ઈ જ છે આ જો વાહે ઓલું દફનાયેલા હોય ને આ લીલા લીલા ઝંડા ના હોય ને હા લીલા ઝંડા લીલા ઝંડા હોતા હોય મિત્રો કબ્રિસ્તાન છેલ્લે ફાઇનલ થયું છે. કઈ જઈને જોઈ લો કુંડ તો છે જ નહીં. ના ના ઈ વાત રેડી કાકા હા કુંડ બુંડ હોય ને ગરમ પાણી ઠંડુ પાણી હોય તો પબ્લિક ગયા વગર રહે ના જ રહી ને ને ચામડીના રોગ છે ને ફલાણું છે ને ચાલો ગરમ પાણી નહીં લે કુદરતી મટી જાય. ઈ વાત 100% સાચી. એટલે ભાઈ કબ્રિસ્તાન જ છે કબ્રસ્તાન છે તો. કબ્રિસ્તાન જ. એટલે પછી અહીં કણ આપણે માતાજીનું ધામ થઈ ગયું. પાછી ઉતરીને જો અને અહીંયા જો શેરડીનો રસ બસ ખીચીને અહીંયા જો આખી મંડળી બેઠી છે અને ભાઈને ખાટલો મળ્યો છે તો ભાઈ એની આરામમાં છે કેમ કે ભાઈ આખી રાત નીંદર થઈ નથી આખી રાત જઈ ગઈ કેમ કે મામા ગાડી ડ્રાઇવિંગ કરતા હોય તો આપણે જાગવું નકર ઈ હોઈ જઈએ તો ગાડી આમ તેમ થઈ જાય સમજાણો આપણે જાગી બરોબર ને સૂર્યા સાચી વાત હે કે ખોટી વાત હે ધ્યાન રાખવું સાચી વાત હે ને તારે કાંઈ કેવું નથી સૂર્યા અહીંયા તો કેવું લાગ્યું તને ઈ તો કે કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ સારો રહ્યો તમને કેવું લાગ્યું સારું લાગ્યું થાકી તો નથી જો મામાએ પાર્કિંગમાંથી ગાડી કાઢી લીધી છે અને હવે નીકળી કઈ બાજુ જાય હવે પાછી ગાડી નક્કી નથી તો બગુડા ધામ મોગલ માની ખોડિયાર માની હાલો મળીએ. Thank you.